જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો જો સન્ડેનો બપોર પછીનો ટાઈમ છે અને 4:30-5 વાગ્યા જેવું થયું છે. અને આજે અમે પહેલી વાર અમારી જે નવી ગાડી લીધી છે એમાં એક લોંગ ડ્રાઈવ ઉપર એક નાની એવી પિકનિક પર બચ્ચા પાર્ટીને લઈને ગ્રુપમાં જઈ રહ્યા છીએ. તો હું અહીંયા દાબેલીનો માવો બનાવી રહી છું અને દીપક અને હિયા બે મને હેલ્પ કરી રહ્યા છે. અને અમારા આંસીબેન જ્યારે અમે બધા કિચનમાં હોય ને ત્યારે એને તોફાન કરવાની બહુ મજા આવે, એટલે એ વાસણનો પથારો કરી રહ્યા છે. પછી બંને દીપક અને હિયારે મને ફટાફટ દાબેલી ભરી દીધી અને મેં શેકવાની સ્ટાર્ટ કરી દીધી. બહારેથી જે નાસ્તો કરીએ ને એમાં તો મજા આવે જ, પણ જે ઘરેથી લઈ ગયા હોય અને એ બારે બેસીને જે નાસ્તો કરવાની મજા છે ને એ આખી અલગ જ છે. સાચું કે નહીં, કમેન્ટ જરૂરથી કરજો. પછી મેં બધી દાબેલી ભરી લીધી, કારણ કે અમારી 6 જણાની હતી દાબેલી, અમે ગ્રુપમાં જઈ રહ્યા હતા. તો આખો ડબ્બો પેક કરી લીધો દાબેલીનો, અને સાથે આપણે ગુજરાતીને જોઈએ એવી વાલી વાલી છાશ ભરી લીધી. અને પછી ઘર ફટાફટ ક્લીન કરીને અમે બધા રેડી થઈ ગયા. અને તમે ક્યારેય બહાર આવી રીતે ઘરનો નાસ્તો લઈને જાઓ છો કે નહીં, મને કમેન્ટ જરૂરથી કરજો. આજના વિડીયોમાં આટલું જ. આવજો બધા.